કેમ છો મારા વાલા મિત્રો? આજે 5/6/2024 અને બુધવારનો દિવસ. ગઈકાલનો દિવસ એ જેટલા શેર માર્કેટના ટ્રેડરો છે એમના માટે એક અવિસ્મરણીય દિવસ કહેવાશે, જે એ લોકો એને વિસ્મરી નહીં શકે, ભૂલી નહીં શકે. કેમ કે ગઈકાલે જે શેર્સની અંદર કડાકા ભડાકા થયા એ ગજબના થઈ ગયા. મિત્રો, મેં તમને આજથી 3-4 દિવસ 5 દિવસ પહેલાના વિડીયોમાં પણ મેં તમને જણાવેલું, જો તમે બરાબર વાતને ગૌર કરી હોય તો, કે તમે તમારા પ્રોફિટ મળતા હોય એ શેર્સની અંદર પ્રોફિટ બુક કરી અને કેશ હાથ ઉપર રાખજો. તમને નીચા ભાવે શેર્સ લેવા મળશે. આ મારા શબ્દો હતા અને એ શબ્દો સાચા પડ્યા મિત્રો. કારણ કે ખબર છે કે રિઝલ્ટના દિવસે આ ટાટા ટોળું વાળું બધું થવાનું છે. કારણ કે ભલે એક્ઝિટ પોલના આંકડાઓ આ લોકોએ બતાવ્યા છે, પણ એક પણ એક્ઝિટ પોલ સાચો પડ્યો ના પડ્યો ને. એટલે મિત્રો, કેશ હાથ ઉપર રાખવાનું. બજારને કોઈ પ્રિડિક્ટ કરી શક્યું નથી અને કરવાનું નથી. હા, તારણ કાઢી શકે કે શું થઈ શકે, બાકી કોઈ પ્રિડિક્ટ નહીં કરી શકે. કેમ કે બજાર એ કોઈનું નથી. બજારમાં તમારે તમારી જાતે જ સરસ રીતે અને શાંતિથી નિર્ણય લેવાના હોય. મેં તમને વારે ઘડીએ કેમ કહું છું મિત્રો, કે બજાર એ બજાર છે. પ્રોફિટ કરી અને જે પ્રોફિટ નીકળે છે એ પ્રોફિટ નીકાળી અને તમારા ગુજામાં લાવો, એ જ તમારા પૈસા. બાકી બજારમાં રહેશે એ બજાર વાળાઓના પૈસા છે મિત્રો. એટલે તમે વારે ઘડીએ મારી વાતને તમે ગૌર કરજો કે ભાઈ, તમે જે પ્રોફિટ થતો હોય એ પ્રોફિટ તમારા શેર્સને તમારે પ્રોફિટ લેવાનું રાખો ને. સમયાંતરે પ્રોફિટ લઈને ગીજામ ગાળ દો. આપણે ખેતીવાડી કરતા હોય, બરાબર છે, તો સમયાંતરે આપણે રૂ આવેલું હોય તો એ રૂ આપણે કેમ વેચીએ છીએ અને પૈસા ગીજામાં આવવા દઈએ છીએ? એવું કરીએ છીએ કે ના ના ભાઈ, તું મંડીમાં જ રહેવા દો. રૂ કે કપાસ જે આપણે કહીએ છીએ એ કપાસ આપણે કોઈ મંડીમાં રહેવા દઈએ છીએ કે ભાઈ રહેવા દે ને, ભાવ આવશે એટલે વેચીશું? ના ના, એ વેચી અને આપણા ગીજામાં લઈ લો ભાઈ. એવી રીતે આપણા ગીજામાં આવે એ જ સાચું. આવું વારે ઘડીએ કહેતો આવેલું છું. અને મિત્રો, હજુ પણ શેર્સ લેવાની ઉતાવળ ના કરતા, કૂદી ના પડતા પાછા. આ પાછું તમને કહું છું કે એકદમ એવું થઈ જાય કે ના સાલું લાવજો, હું તો ફટાફટ લઈ લઉં, તો ઉતાવળ ના કરતા. કેમ કે તમે આ જે વસ્તુ અત્યારે હાલ બજારની અંદર અનસર્ટેનિટી, જ્યાં સુધી તમારે સરકાર એકદમ ક્લિયર કટ બની ન જાય, એના ફેસલા આવવાના શરૂ ન થઈ જાય, ત્યાં સુધી થોડી વેટ કરજો. ધીમે ધીમે ખરીદી કરજો સારા શેર્સમાં. પણ તમે સ્મોલ કેપ, મિડ કેપ આ બધામાં હમણાં ના પડતા. કારણ કે એ લોકોને તો ઊંધા વળી ગયા છે ને, તો હવળા થતા જ વાર લાગશે. જે સ્મોલ કેપ ને બધી ચકલીઓ જે આપણે કહીએ છીએ ને, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, એ તો આમ નેચી થઈ જાય ને પછી ઊંચી થતા થતા એવાનો તો ઘણો ટાઈમ થઈ જાય મનમાં તો ભાઈ. એટલે એ જ્યાં સુધી પોઝિટિવિટી ના આવે ત્યાં સુધી એવા શેર્સ પર ના પડો. લાર્જ કેપ શેર્સની અંદર રોકાણ કરો, જેથી કરીને તમે ધારો ત્યારે તમે નીકળી શકશો. સ્મોલ કેપમાં શું થાય કે તમે ધારશો ત્યારે ના નીકળી શકો. માન લો કે તમારા બેબલીના કે તમારા બાબલાના મેરેજ આવ્યા અને તમને એવું લાગ્યું કે ભાઈ મારે હવે શેર્સ વેચી અને આ પૈસા મારે એમાં યુટિલાઇઝ કરવા છે, પણ એ સેલર સર્કિટ મારતું હશે એ શેર, તો તમે એને કેવી રીતે વેચી શકશો? પહેલા તો એ મને જણાવો. તમે એને વેચીને તમારા ગીજામાં પૈસા લાવી જ નહીં શકો. કેમ કે સેલર સર્કિટ છે, બધા વેચવા વાળા છે. કોઈ લેવા વાળો હોય તો તમારા શેર્સ વેચાય ને ભાઈ.
એટલા માટે લાર્જ કેપ લેવાના. લાર્જ કેપની અંદર શું છે કે તમારું વોલ્યુમ્સ અપ એન્ડ ડાઉન વધારે રહેશે અને ગમે ત્યારે ગમે તે ભાવમાં તમારા શેર્સ ચાલુ ભાવમાં વેચી શકશો મિત્રો. એટલે ખરીદારી કરવાની ધીમે ધીમે શરૂ કરજો, પણ 5-5%, 10-10% તમારી પાસે મૂડી હોય એમાંથી 10% કરી અને ધીમે ધીમે નાખવાની શરૂ કરજો. પણ ઉતાવળ ના કરતા, કૂદી ના પડતા, કારણ કે અત્યારે બજાર ગિફ્ટ નિફ્ટી 147 અંક ઉપર બતાવી રહી છે, પણ હજુ ઉપર નીચે કરશે પાછા આ લોકો, કારણ કે હજુ આ લોકોને મજા નથી આવી. મોદી સાહેબ 272+ લાવ્યા હોત એમની બીજેપી, તો એ લોકોને ફૂલ મજા આવી જાત. એટલે થોડા બજારમાં પણ બધા વીક પડ્યા છે મિત્રો. એટલે ધીમે ધીમે કામકાજ શાંતિથી અને માઇન્ડથી કરજો. સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરજો. એનટીપીસી, પાવર ગ્રીડ, ઓએનજીસી અને કોલ ઇન્ડિયા આ સ્ટાન્ડર્ડ કંપનીઓ છે. ગમે તે સરકાર આવશે, આ કંપનીઓમાં કોઈ તકલીફ નહીં આવે. આ કંપનીઓ એનો ગ્રોથ કર્યા જ જશે અને એ કર્યા વગર એમને છૂટકો પણ નથી. એટલે મિત્રો સારા શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેજો. કઈ ગભરાવાની જરૂર નથી. ગભરાતા તો બિલકુલ નહીં તમે લોકો. પૈસા તમારા ઊંઘી નીકળશે. લાંબા ગાળે પૈસા તમે નાખેલા હશે એ તમને પૈસા મળવાના જ છે ભાઈ. એટલે ગભરાતા નહીં. સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરજો અને ઇન્વેસ્ટેડ હોય તો ઇન્વેસ્ટેડ રહેજો. એમાં સહેજ પણ ડરતા નહીં. ઉતાવળે વેચવાની કોશિશ ના કરતા. માલ ફેંકી ના દેતા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.